हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આપણે ઘણા સમયથી ધોરણ 9 ના ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છે। આપણે દરેકે દરેક વિડિયોની અંદર જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ સમજવાનો પ્રયત્ન કર્યો હતો। રેખાઓ અને ખૂણાઓનો ઉપયોગ વ્યવહારિક કઈ જગ્યાએ થાય છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો। હવે વ્યાખ્યાઓ પૂર્ણ કર્યા બાદ હવે જે એને લગતા દાખલાઓ છે એ દાખલાઓ આજે સમજવાનો પ્રયત્ન કરે તો સૌપ્રથમ રકમ જોઈએ તો સ્વાધ્યાય 6.1 નો પ્રશ્ન પહેલો, આકૃતિમાં રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે। આકૃતિમાં તમે જોઈ શકો રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે। જો AOC પ્લસ BOE બરાબર 70, AOC પ્લસ BOE એટલે આ બેનો સરવાળો 70 આપણને આપેલો છે અને BOD આ આપણને આપેલો છે 40 અંશ, એટલે આ 40 અંશ આપેલો છે, આપણને 40 અંશ આપેલો છે। તો BOE એટલે આ ખૂણો શોધવાનો છે અને વિપરીત COE ખૂણો એટલે આ થાય ને વિપરીત એટલે પાછળથી નીચેથી એટલે COE એટલે આ ખૂણો આપણે શોધવાનો છે, અહીંયાથી લઈને આ ખૂણો શોધો એટલે આ ખૂણો એની અંદર આવી જાય, આ પણ આવી જાય, આ આવી જાય અને આ, એટલે વિપરીત COE શોધવાનો એટલે આપણે આ ખૂણો શોધવાનો છે। એટલે આ રીતના વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ પરીક્ષામાં કોઈ પણ દાખલો પૂછાય જેટલી પણ આપણે વ્યાખ્યાઓ શીખ્યા છે એ જો તમને ખ્યાલ હશે તો કોઈ પણ દાખલો અઘરો લાગશે નહીં। અભિકોણની જોડ એકરૂપ હોય છે, રેખિક જોડના ખૂણાઓ પૂરક હોય છે એટલે બંનેનો સરવાળો 180 અંશ થાય છે, અનુકોણની જોડ એકરૂપ હોય છે। આ બધી જ બાબતો જો તમને ખ્યાલ હશે તો દાખલામાં કોઈ ભૂલ પડશે નહીં। તો સૌપ્રથમ તો આપણને જે આપેલું છે AOC અને BOE નો સરવાળો 70 છે। AOC એટલે આ, BOE એટલે આ બેનો સરવાળો તમને 70 આપેલો છે અને બીજું BOD 40 આપેલો છે, BOD વાળો 40 અંશ આપેલો છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી શરૂઆત કરીએ, પેલા મૌખિક દાખલો સમજી લઈએ। BOD જો 40 આપેલો હોય તો આ અભિકોણની જોડ થશે। અભિકોણની જોડ માટે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, ચોકડી જે બને છે તેમાં આ બે અભિકોણની જોડ, આ જેટલા અંશનો ખૂણો એટલે આ અંશનો થાય છે, એટલા આ પણ અભિકોણની જોડ, આ પણ જેટલા અંશનો એટલા જ અંશના ખૂણો પણ થાય છે। તમે જોઈ શકો છો ચોકડી બરાબર વ્યવસ્થિત પડતી હોય તો આ 40 અંશ હોય તો આ પણ 40 અંશ થશે અભિકોણની જોડના આધારે। BOD 40 હોય તો AOC પણ 40 થશે। આ પહેલું સ્ટેપ આપણું થશે કે અભિકોણની જોડ એકરૂપ હોવાથી AOC નું માપ કેટલું થશે 40 અંશ। હવે આપણને BOE શોધવાનું કીધું છે, BOE। હવે વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો 70 આપણને આપેલો છે, રકમની અંદર આપેલો છે। હવે આજે 40 અંશ આપણે શોધી નહીં થાય તો 40 ના કેટલા થશે તો 70 થશે 30 અંશ, એટલે 40 પ્લસ 30 એટલે આ 30 અંશનો થશે। એ પહેલો દાખલો જે આપણે BOE જે છે એ આપણે આ રીતે સરળતાથી શોધી શકીએ। પહેલું સ્ટેપ અભિકોણની જોડ એકરૂપ હોય ત્યાં 40, આ બેનો સરવાળો 70 હોય ત્યાં કેટલા થશે 30 અંશ। પહેલો દાખલો આપણો પૂરો થઈ ગયો। બીજું પૂછેલું છે વિપરીત COE। જો ખાલી COE પૂછેલો હોય તો આ શોધવો પડે, વિપરીત એટલે પાછળનો ખૂણો શોધવાનો। તો પાછળની અંદર કેટલા ખૂણા આવે છે 1, 2, 3 અને 4, ચારનો સરવાળો કરીએ ત્યારે તમે વિપરીત COE શોધી શકો। તો આપણે વિદ્યાર્થી જોયું આપણને તો આ 40 અંશ ખબર છે, આ પણ 40 અંશ ખબર છે, આપણે ત્યાં શોધ્યો 30 અંશ, તો બાકી રહ્યો ફક્ત AOD। જો AOD જો તમે શોધી નાખો તો ચારનો સરવાળો કરવાથી વિપરીત COE શોધી શકો। તો આને શોધવા માટે બે રીતે શોધી શકાય। આ બેના સરવાળો રેખિક જોડ છે એટલે 180 અંશ થશે, અથવા તો આ બેના સરવાળો પણ રેખિક જોડ છે। રેખિક જોડની વ્યાખ્યા ખબર જ છે આપણે કે એક ભુજ કોમન હોય ને બીજા બે ભુજ પરસ્પર જો રેખા બનાવતા હોય તો રેખિક જોડ થાય। રેખિક જોડ માટે આપણે T, ઊંધોથી આ રીતે કોઈ પણ રીતે યાદ રાખી શકીએ, આ રેખિક જોડ છે। તો આ બે રેખિક જોડો હતી, આજે 40 હોય તો આ બેનો સરવાળો 180 એટલે 140, એટલે આ 40, 140, 40 અને
30 આ બધાનો સરવાળો કરવાથી વિપરીત COE આપણે શોધી શકીએ. આ રીતે આપણે મૌખિક પહેલા ગણતરી જોઈ. હવે વ્યવસ્થિત આપણે દાખલો લખીને વ્યવસ્થિત સમજીએ. તો સૌપ્રથમ આપણને આપેલો છે BOD લખીએ આકૃતિમાં ખૂણો BOD બરાબર ખૂણો કયો થશે AOC માપ ખૂણો લખીએ આપણે માપ ખૂણો બરાબર માપ ખૂણો AOC તેના આધારે લખ્યું વિદ્યાર્થી મિત્રો અભિકોણની જોડ. બંને અભિકોણની જોડ હોવાથી બંને કેવા થશે સરખા જે આપણે વ્યાખ્યામાં શીખી ગયા છે. હવે આપણને BOD આપેલો છે પરંતુ માપ ખૂણો BOD બરાબર 40° છે માટે માપ ખૂણો AOC નું માપ પણ કેટલું થશે 40° થશે. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જો 40° હોય તો આ પણ 40° થશે. તેના આધારે અભિકોણની જોડ એકરૂપ હોય છે. જે આપણે આગળ જેટલા પણ વિડીયો જોયા તેની અંદર જે વ્યાખ્યાઓ સમજ્યા છે એની અંદર આપણે નિયમો પણ સમજેલા છે કે અભિકોણની જોડ એકરૂપ હોય છે. એટલે આ જો 40° હોય તો AOC તમે COA એ બી લખી શકો. O કોમન વચ્ચે રાખવાનો છે. આ જે ખૂણો બને ત્યાં કોમન COA પણ લખી શકે AOC પણ લખી શકાય. એટલે BOD જેટલો છે એટલો જ AOC થશે. એ 40° થઈ ગયો. આ 40 હવે આપણે આ શોધવાનો છે BOE શોધવાનો છે. તો આપણને દાખલાની અંદર આ બેનો સરવાળો 70° આપેલો છે. તો આ જો 40 લખીએ તો આપણને મળી જશે. તો સૌપ્રથમ બીજું જે આપણને આપેલું છે કે ભાઈ AOC પ્લસ BOE બરાબર 70 આપેલા છે. ત્યાંથી શરૂઆત કરીએ. હવે માપ ખૂણો AOC પ્લસ માપ ખૂણો BOE બરાબર 70° છે. હવે અહીંયા આપણે સમીકરણ નંબર 1 માટે 40° પ્લસ માપ ખૂણો BOE બરાબર 70° માટે માપ ખૂણો BOE બરાબર 70 - 40. વિદ્યાર્થી મિત્રો આ આપણને બંનેનો સરવાળો આપેલો છે 70°. AOC આપણે 40 શોધેલો છે સમીકરણ 1 ઉપર. હવે જો BOE શોધવું હોય તો 40 પહેલી બાજુ જ્યારે શું થઈ જશે માઇનસ એટલે 70 - 40 માટે માપ ખૂણો BOE બરાબર 30°. તો BOE આપણે જે શોધવાનો છે BOE તેનું માપ કેટલું થશે 30°. કારણ કે બંનેનો સરવાળો 70° છે તો આપણે આ શેના આધારે લખ્યું સમીકરણ 1 પર જે આપણે કિંમત મૂકી 40°. તેના આધારે AOC ની જગ્યાએ 40°. દરેકે દરેક સૂચન આપણે કૌંસમાં લખતા જઈએ તો આપણને જે કંઈ પણ તપાસના છે એને ખ્યાલ આવે. તો આપણે BOE જે શોધવાનો છે શોધી નાખો. આ 40 તો આ પણ 40 આ બેનો સરવાળો 70 એટલે આ 40 તો આ કેટલા થશે 30° જે આપણે શોધી લીધું. હવે આપણને જોયું છે વિપરીત COE. વિપરીત COE એટલે આ ચારે ચાર ખૂણા 1 2 3 ને ચારે ચાર ખૂણા ખબર હોવી જોઈએ. આ આપણને 40 ખબર છે, આ પણ 40 ખબર છે, આ 30 આપણે શોધી લીધો. બાકી રહ્યો હવે DOA અથવા AOD બાકી છે. તો આ બે જો આપણે રેખિક જોડના ખૂણાઓ છે તો બેનો સરવાળો 180° થશે. આ આપણે પહેલા શોધી લઈએ. તો BOD આપણે લખી શકીએ કે BOD ખૂણો માપ ખૂણો BOD પ્લસ માપ ખૂણો AOD બરાબર 180. કૌંસમાં લખી શકીએ આપણે રેખિક જોડ. રેખિક જોડના ખૂણા એટલે બંને 180. હવે આપણને 40 ખબર છે 40° પ્લસ માપ ખૂણો AOD બરાબર 180. BOD આપણને 40 ખબર છે. હવે આપણે AOD શા માટે શોધવાના વિપરીત ખૂણાની અંદર
1 2 3 3 અને 4 ને 4 ખૂણાનો સરવાળો જોઈશે, જેમાં આપણને AOD ખબર નથી. તો AOD આપણે શોધી શકીએ માટે માપ ખૂણો AOD બરાબર 180 માઇનસ 40. આ જે 40 પેલી બાજુ જશે એટલે શું થઈ જશે? માઇનસ. જે પ્લસ છે ડાબી બાજુમાંથી જમણી બાજુ જાય તો પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ. તો 40 પેલી બાજુ જ્યારે શું થઈ જશે? માઇનસ. માટે માપ ખૂણો AOD બરાબર 140 અંશ થશે. EOD આપણે શા માટે શોધ્યું કે વિપરીત COE ની અંદર 1 2 3 4 ચારે ચાર ખૂણાનો સરવાળો થશે. તો આપણે લખી શકીએ કે વિપરીત COE ખૂણો COE બરાબર ચારે ચાર ખૂણા AOC માપ ખૂણો AOC પ્લસ માપ ખૂણો AOD પ્લસ માપ ખૂણો BOD પ્લસ માપ ખૂણો BOE. વિપરીત COE એટલે શું? આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, ચારે ચાર ખૂણાનો સરવાળો. ચારે ચાર ખૂણા આપણે શોધી લીધા છે. AOC આપણે 40 અંશ શોધેલો છે. AOC આપણે 40 અંશ શોધેલો છે. AOD જે આપણે ત્યાં શોધ્યું 140 અંશ. BOD આપણને 40 આપેલો છે રકમમાં. પ્લસ BOE આપણે પહેલી શરતમાં શોધો 30 અંશ. BOE શોધ્યો છે આપણે 30 અંશ. આ બધાનો સરવાળો કરીએ 0 0 0 0 3 ને 4 7 ને 4 11 ને 4 15 5 વધી પડી 1 1 ને 1 માટે વિપરીત ખૂણો COE બરાબર 250. વિપરીત COE બરાબર ખૂણો કેટલો થશે? 250. આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ પણ દાખલો પૂછાય અલગ અલગ રીતે પણ કોઈ વિદ્યાર્થી ગણી શકે. મેં આ બે ખૂણાનો સરળ 180 લીધો છે, કોઈ વિદ્યાર્થી આ બે ખૂણાનો સરળ પણ 180 લઈને ગણી શકે. આ 40 છે એટલે 140 જ થવાના. એટલે જો તમને જે કંઈ પણ ખૂણાની વ્યાખ્યા જોઈ, વ્યાખ્યાના આધારે જે ગુણધર્મ છે એ જો યાદ હશે તો તમે કોઈ પણ દાખલો સરળતાથી ગણી શકો છો. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ દાખલામાં સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ. હવે પ્રશ્ન 2 જોઈએ. સ્વાધ્યાય 6.1 નો પ્રશ્ન 2. આકૃતિમાં રેખા XY અને MN O બિંદુમાં છેદે છે. જો POY આપણને 90 અંશ આપેલો છે, કાટખૂણો બતાવ્યો છે. તો અને A જેમ B આ બે ખૂણાનો ગુણોત્તર આપેલો છે 2:3. તો ખૂણો C શોધો. આ 90 અંશ આપેલો છે. A અને B નો ગુણોત્તર આપેલો છે 2:3. C આપણે શોધવાનો છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જે જેમ આપેલા છે હંમેશા પરીક્ષાની અંદર જે જેમ આપેલા એને જો આપણે છૂટા કરીએ એટલે કે ગુણોત્તર તો x સાથે જોડવો પડે, જે આપણે નીચલા ધોરણમાં પણ શીખી ગયા છે. છતાં પણ અમે જોઈ લઈએ અત્યારે કે અહીં આપણને A જેમ B આપેલા છે. A જેમ B બરાબર 2:3 માટે A બરાબર 2x થશે અને B બરાબર 3. પહેલા સાથે અને બીજા સાથે બીજું. A બરાબર 2x અને B બરાબર 3x. સૌપ્રથમ જે જેમ આપેલો છે બંનેને છૂટા કર્યા એટલે 2x અને 3x. હવે વિદ્યાર્થી મિત્રો આપણને C શોધવાનો છે, પરંતુ આના આધારે શું માહિતી મળે છે પેલા જોઈ લઈએ. તો આ જે છે સરળ કોણ એટલે XOY. સરળ કોણ આપણે આ વર્ષે અથવા જ્યારે નવો કોર્સ પ્રમાણે સરળ કોણ જે છે, સરળ કોણ 180 અંશનો ખૂણો હોય છે. તો 180 અંશનો ખૂણો જે છે તેમાં કયા ખૂણા આવે છે? 1 2 અને 3. તો અહીંયાથી અહીંયા સુધી આ જે ખૂણો છે અહીંયાથી લઈને અહીંયા સુધી આ આખો સરળ કોણ છે. તો સરળ કોણની અંદર 3 ખૂણા આવે છે.
તો 3 3 નો સરવાળો 180 અંશ થશે, જેના લીધે આપણે a અને b ની અંદર જે x છે જે x શોધી શકીએ છીએ. તો x o y સરળ કોણ છે? તો x o y ની અંદર કયા કયા ખૂણા આવે છે? x o m પ્લસ અથવા a જેમ b તો આપણને આપેલો જ છે, છતાં પણ x o m પ્લસ o m m o p પ્લસ p o y. 3 3 નો સરળ કેટલો થશે? 180. જે સરળ કોણ છે? સરળ કોણ 180 અંશનો હોય છે. સરળ કોણમાં કેટલા ખૂણા આવશે? 1 2 અને 3. જો એ રીતે શોધો તો પણ ચાલે, અથવા જો આ જ 90 અંશનો હોય તો આ પણ આખો 90 અંશમાં જ છે ખૂણો. આ 90 અંશ છે તો p o x આપણને 90 અંશનો ખૂણો છે. આ 90 તો આપણને 90 જ થવાનો છે. તો આ બેનો સરવાળો 90 અંશ થશે. જો એ રીતે શોધો તો પણ ચાલે, અથવા સરળ કોણ પ્રમાણે શોધો તો 3 3 નો સરવાળો 180 અંશ થાય છે. જો આ ખૂણો 90 અંશનો હોય તો આ પણ 90 અંશનો ખૂણો હોઈ શકે, કારણ કે સીધી રેખા જ છે ને રેખિક જોડના ખૂણા બંનેનો સરવાળો 180. તો આ પણ 90 તો આ પણ 90 થશે. બે માંથી કોઈ પણ રીતે તમે શોધી શકો છો. તો સરળ કોણ પ્રમાણે જે શોધીએ તો આપણે m o x અને m o p પ્લસ p o y 3 3 નો સરવાળો લઈએ તો પેલા ખૂણો m o x આકૃતિ પરથી ખૂણો માપ ખૂણો m o x પ્લસ માપ ખૂણો m o p પ્લસ માપ ખૂણો p o y બરાબર x o y અથવા 180 માપ ખૂણો x o y કૌંસમાં લખી શકીએ સરળ કોણ. m o x એટલે m o p એટલે m o અને p o y એટલે આ 3 3 નો સરવાળો x o y થાય છે, ને x o y કયો ખૂણો છે? સરળ કોણ. માટે આપણે લખી શકીએ m o x એટલે કયો? એ b છે આપણી પાસે, માટે b પ્લસ a પ્લસ 90 બરાબર 180 અંશ. બી આપણે શોધેલો છે. કેટલા અંશનો ખૂણો છે? બી 3x. માટે 3x પ્લસ 2x પ્લસ 90 બરાબર 180. એ જેમ બી ના આધારે આપણે બી અને એ શોધેલો છે. અહીંયા MO x b છે, MO p a છે અને PO y 90 અંશનો છે, જે આપણને આપેલું છે. હવે સજાતીય પદ હોવાથી બંને વચ્ચે સરવાળો બદલાઈ થઈ શકશે. 3 ને 2 5x, માટે 5x પ્લસ 90 બરાબર 180. 3 ને 2 5x પ્લસ 90. 90 ને પેલી બાજુ લઈ ગયા માટે આપણે તો શું થશે? 5x બરાબર 180 માઇનસ 90, માટે 5x બરાબર 90 અંશ. આ જે 90 છે ને પેલી બાજુ લઈ ગયા તો શું થઈ જશે? માઇનસ. માટે x બરાબર 90 ભાગ્યા 5. આ 5 જે ગુણાકારમાં છે આ બાજુ શું થઈ જાય? ભાગાકારમાં. માટે x બરાબર કેટલા થશે? 18 અંશ. x આપણને કેટલો મળી જાય છે? 18 અંશ. ફરી પાછો વિદ્યાર્થી 3 3 નો સરવાળો 180. આ 3x વત્તા 2x વત્તા 90 એટલે 5x વત્તા 90, 90 પેલી બાજુ એટલે માઇનસ, માટે 180 માંથી 90 જાય એટલે 90 અંશ, અને 5 છેદમાં જાય એટલે શું થઈ જશે? 18 પંચા 90. x બાબા 18 મેળવો. હવે આપણને બી ખૂણો જો ખબર પડે તો આ રેખિક જોના ખૂણા છે, ને રેખિક જોના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. એના આધારે તમે c શોધી શકો છો. એટલે આ બે આપણે બી ની જ જરૂર છે, એની જરૂર પડવાની નથી. તો આ બેનો સરવાળો રેખિક જો છે. રેખિક જોની વ્યાખ્યા આપણને ખબર છે, એક ખૂણો કોમન હોય એટલે એક ભુજ કોમન હોય, અને બીજા બે ભુજ, બે ખૂણાના એક ભુજ કોમન અને બીજા બે ખૂણા જો રેખા બનાવતા હોય તો એ રેખિક જોડ બને છે. આ રેખિક જોડ બને છે. તો બંનેનો સરવાળો 180 અંશ થાય. તો આપણે ખૂણા બી ની જરૂર છે, તો બી પહેલા શોધી નાખીએ. બી બરાબર શું છે? 3x. બી આપણે શોધે બી બરાબર 3 કૌંસમાં 18, માટે બી બરાબર કેટલા થશે? 54 અંશ. બી આપણે કેટલો શોધી નાખ્યો? 54 અંશ. હવે બી અને સી બંને ખૂણા રેખિક જોડના ખૂણા છે, ને રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. એટલે આપણે લખી શકીએ 80 અંશ.
તો બી પ્લસ સી બરાબર 100. તેના આધારે લખી શકીએ આપણે બી અને સી રેખિક જોડના ખૂણામાંથી બંનેનો સરવાળો કેટલો થશે? 180. બી આપણે શોધી કાઢો 54 માટે 54 પ્લસ સી બરાબર 100. બી 54 છે, આપણે સી શોધવાનું છે. 54 પેલી બાજુ લઈ ગયા શું થઈ જશે? માઇનસ. માટે 54 આ બાજુ શું થઈ જાય? માઇનસ. માટે સી બરાબર 180 માઇનસ 54. માટે સી બરાબર 180 માંથી 54 બાદ કરો. 180 માઇનસ 54 દશક 7 6 124. જે આપણે શોધવાનું છે. ખૂણા સી નું માપ કેટલું થશે? 124. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પરીક્ષામાં રકમ વ્યવસ્થિત સમજવાનું શું કહેવા માંગે છે. જેમ જ્યારે આપેલા ત્યાં જેમને છૂટા કરો, બંનેનો સરવાળો અને 2x છૂટા કરો એટલે x સાથે જોડાય એટલે 2x અને 3x. આ સરળ કોણ હોવાથી 3 સરળ 180. એના આધારે આપણે x શોધ્યું. x શોધ્યા પછી આપણને b અને c ની જરૂર છે, કારણ કે બંનેનો સરળ 180. આપણને રેખિક જોડના ખૂણા છે એટલે b ખૂણો શોધવા માટે શું કરવું પડે? x બરાબર 18 મૂકેલો 18 54. b પ્લસ c બરાબર 180. રેખિક જોડના ખૂણા હોવાથી c બરાબર 54 પેલું બાજુ એટલે શું થાય? 124. 180 માંથી 54 બાદ કરો 10 6 7 માંથી 5 2 ને 124. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો સી ખૂણો આપણે શોધી શકીએ છીએ. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને બંને દાખલામાં સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ.